હાય વ્યુઅર્સ, વેલકમ ટુ માય કિચન. કેમ છો બધા? સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે સરસ મજાની પાપડપુરી બનાવી છે, તો તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. આમ તો દિવાળીમાં બધા ચોરાફળી અને મઠિયાને ખૂબ જ બનાવતા હોય છે, પણ આ પાપડપુરી છે એ પણ ખૂબ જ સરસ આપણે પાપડની જેમ પણ ખાઈ શકીએ છીએ, ચા સાથે, નાસ્તા સાથે, અથવા તમે રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો, અથવા એ પાપડપુરી ઉપર તમે કોઈ પણ જાતનું ટોપિંગ કરી અને બાળકોને આપશો નાસ્તામાં, અથવા ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે, તો પણ એ હોશે હોશે ખાઈ લેશે. અને સરસ મજાની ઘરની બનેલી વસ્તુ હોવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. અહીં પાપડપુરી બનાવવા માટે આપણે સૌ પ્રથમ પોણી વાટકી જેટલો ચણાનો લોટ લેશું અને 2 વાટકી જેટલો અડદનો લોટ લેશું. તો આ બંને લોટ સરસ ઝીણા એવા દળેલા છે અને સરસ રીતે આપણે ચાળી લેશું. તો તમે જોઈ શકો છો કે પોણી વાટકી ચણાના લોટની સામે 2 વાટકી જેટલો આપણે અડદનો લોટ લીધો છે અને સરસ રીતે આપણે તેને ચાળી લઈએ. તો આ રીતે ચડાઈ ગયા બાદ હવે આપણે એ જ વાટકીના માપથી અહીં મેં વાટકી ભરીને પાણી લીધું છે, પણ મને પોણી વાટકી જેટલું જ પાણીની જરૂર પડી હતી અને બાકીનું પાણી વધ્યું હતું, એટલે તમે થોડું ઓછું લેશો તો પણ ચાલશે. અને સહેજ આપણે હુંફાળું તેને ગરમ કરી લેશું. અને લોટમાં અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું. હવે આપણે જે હુંફાળું પાણી ગરમ કર્યું છે તેની અંદર આપણે ચમચીના 8મા ભાગ જેટલો, એટલે કે પિંચથી સહેજ વધારે એવો આપણે બેકિંગ પાવડર ઉમેરવાનો છે. સામાન્ય રીતે આપણે જ્યારે પાપડ બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે પાપડ ખાર ઉમેરીએ છીએ અને આંધણને સરસ ઉકાળતા હોઈએ છીએ, પણ અહીં આપણે બેકિંગ પાવડર લીધો હોવાથી આપણે પાણીને સહેજ હુંફાળું ગરમ કરી અને તેમાં મિક્સ કરી લેશું, તો પણ સરસ રીતે આપણા જે પૂરી પાપડ છે એકદમ સોફ્ટ બની અને તૈયાર થશે. અને એટલા સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતા તે પીગળી જાય એવા, બહારથી ક્રિસ્પી અને એકદમ નરમ અને સુવાળા એવા ક્રિસ્પી એવી આપણી પાપડપુરી બની અને તૈયાર થાય છે. સાથે આપણે લોટમાં અડધી ચમચી જેટલો અજમો બંને હાથેથી ક્રશ કરી અને ઉમેરશું અને હુંફાળા પાણીથી જ આપણે જોઈએ એ મુજબ ઉમેરતા જઈ અને અહીં આપણે લોટ બાંધીશું. અહીં આપણે તેલનું મોણ નાખવાની જરૂર નથી, કેમ કે આપણે સરસ રીતે આ લોટને ટીપશું એટલે સરસ મજાના લોટ છે એ પણ કૂણો થઈ જશે અને આપણી પૂરી પાપડ છે એ પણ એકદમ સોફ્ટ બની અને તૈયાર થશે. તો આ રીતે આપણે સરસ લોટ બાંધી લેવાનો છે. અને ત્યારબાદ અહીં આપણે લોટમાં જે અડદનો લોટ ઉમેરેલો છે એને લીધે ચીકાશનું પ્રમાણ વધારે રહેશે. તો છેલ્લે લોટ બંધાઈ ગયા બાદ આપણે થોડો તેલવાળો હાથ કરી અને ટૂંપી લેશું અને ત્યારબાદ તેને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો લોટ બાંધવામાં આટલું પાણી વધ્યું છે, પણ જો પોણી વાટકી ભરી અને આપણે પાણી લીધું હોત તો માપોમાપ સરસ થાત. કાંઈ વાંધો નહીં. ચાલો, તો હવે 10 મિનિટ બાદ આપણા લોટે રેસ્ટ લઈ લીધો છે, તો સરસ રીતે તેલવાળો હાથ કરી અને આ રીતે આપણે ખેંચીશું, જેથી એકદમ લોટનો કલર પણ બદલાઈ જશે અને એકદમ સોફ્ટ અને સુવાળો બની અને તૈયાર થશે. તો આ રીતે આપણે લોટને 2 હાથેથી ખેંચવાનો છે. અને બીજી રીત એ પણ છે કે આ રીતે દસ્તાની મદદથી આપણે હળવે હળવે તેને ટૂંપવાનો છે, જેથી કરીને લોટ છે એ સરસ મજાનો કૂણો થઈ જશે. કેમ કે લોટ આપણે સહેજ કઠણ બાંધેલો હોવાથી આ રીતે જ્યારે આપણે ટૂંપીએ છીએ ત્યારે એકદમ સોફ્ટ અને ઢીલો પણ બને છે અને તેનો કલર પણ બદલાઈ જશે. તો આ રીતે હાથેથી પણ કરી શકો છો અને દસ્તાની મદદથી પણ તમે કરી શકો છો. હવે આપણે જેવડી પૂરી જોઈએ છે એ માપના આપણે નાના નાના લુવા વાળી લેશું. તમે ઈચ્છો તો મોટી પણ કરી શકો છો અને તમે ઈચ્છો તો મીડિયમ કે એથી નાની પણ કરી શકો છો. અહીં આપણે 18 જેટલી મીડિયમ સાઇઝની પૂરી આટલા લોટમાંથી બની છે, એટલે કે અંદાજે 150 ગ્રામથી પણ ઓછો લોટ અહીં આપણે જોયો હતો અને આટલી બધી પૂરી બની અને તૈયાર થઈ જાય છે. તો આ રીતે ઘરેથી બનાવવામાં થોડી મહેનત તો પડે છે, પણ સસ્તું પણ પડે છે અને સ્વાસ્થ્ય માટે આપણે શુદ્ધ અને ચોખ્ખી બધી વસ્તુ આપણે વાપરીએ છીએ એ જ સૌથી મોટો ફાયદો છે. માટે જ હંમેશા બને ત્યાં સુધી આપણે ઘરની બનાવેલી શુદ્ધ અને ચોખ્ખી વસ્તુ જ આપણે ખાવી જોઈએ. બસ, તો આ રીતે આપણે એક એક લુઓ લઈ અને લોટનું અટામણ લઈ અને ધીમે ધીમે આછી એકદમ પાપડ જેવી પાતળી પૂરી બધી આપણે વણી લેશું.
અહીં આપણે પૂરી વણવાની જ મહેનત છે, બાકી તળવામાં તો થોડી વારમાં જ બધી પૂરી તળાઈ અને તૈયાર થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણે કિનારીને બધું જોતું જવાનું, વચ્ચે ને ક્યાંય જાડી ન રહેવી જોઈએ. તો એકદમ ટ્રાન્સપરન્ટ એવી પૂરી બની અને તૈયાર થાય છે. અને ત્યારબાદ આ રીતે આપણે ચપ્પુથી થોડા કટ્સ લગાવી દઈશું, જેથી આપણે જ્યારે પૂરી તળીએ ત્યારે તે ફૂલે નહીં અને મસ્ત મજાની કડક બની અને તૈયાર થાય. બાકીની બધી પૂરી વણવા માટે હું નીચે બેસી ગઈ હતી, કેમ કે ઝાઝી વાર હવે ઊભીને કામ થતું નથી, એટલે શાંતિથી નીચે બેસી અને એમ થયું કે ચાલો બધી પૂરી વણી લઈ. અને આ રીતે એક કપડું પાથરી અને તેના ઉપર બધી એક એક પૂરી છે એને આપણે પોળી રાખતા જવાની છે. અને ત્યારબાદ પૂરી વણાઈ જાય એટલે સરસ રીતે થોડી વાર માટે આપણે તેને ડ્રાય થવા દેશું અને અડધી કલાક બાદ આપણે એને તળી લેશું. તો આ રીતે લોટનું અટામણ લેતા જઈ અને બધી જ પૂરી મસ્ત મજાની આછી આછી આપણે બનાવી અને તૈયાર કરી લેવાની છે. હવે આપણે બધી જ પૂરીઓ સરસ રીતે ભેગી કરી લીધી છે અને તેલ પણ મેં ગરમ કરવા માટે રાખી દીધું છે. અને મીડિયમ તાપે આપણે બધી જ પૂરીને સરસ રીતે બંને બાજુ પલટાવી અને તળી લેશું. તો માત્ર થોડી જ વારમાં બધી જ પૂરી ફટાફટ તળાઈ અને તૈયાર થઈ જશે, કેમ કે એકદમ પતલી કાગળ જેવી હોવાથી ફટાફટ તળાઈ જાય છે. માત્ર 2 થી 3 વાર ફેરવશો ને ત્યાં એકદમ સરસ મજાની કડક બની જાય છે. તો આ રીતે આપણે ફેરવતા જશું અને બધી જ પૂરીને તળી લેશું. ખૂબ જ ઓછા સમયમાં બની જતી આ પૂરી એકવાર બનાવી અને ડબ્બો ભરી અને રાખી દો, પછી તો એને મોજ પડી જાય. ગમે ત્યારે મન થાય ત્યારે આ ડબ્બો ખોલ્યો અને આ પૂરીને ખાધી. તો ચાલો, રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફ્રેન્ડ્સ ને ફેમિલીને પણ શેર કરી દેજો. વિડીયો જોવા બદલ બધાનો આભાર. અને ફરીથી આવી જ રીતે નવી નવી રેસીપી લઈને આવીશ. અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને નોટિફિકેશન તરત મળી રહે.